ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. આજે શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વિડીયો પણ જાહેર કર્યા છે. પાલિકા અનુસાર જો હજુ બે જવાબદાર નાગરિકો આદત નહીં છોડે તો તેમના સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. તમારી સોસાયટીનું કોઈ મોહલ્લાનું કોઈ નામ હશે ને? હા, સોનેરી મેલ ટેકરો. તમારે ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી? શ્યોર છો તમે? નહીં નાખવાનું હોય નહીં ભાઈ, અહીંયા નાખવાનું જ ના હોય કચરું. તમારા ત્યાં ડોર ટુ ડોરની ગાડી આવે છે કે નથી આવતી? તો નાખવા તો જવું પડે ને કાકા. કઈથી આવો છો? કઈથી આવો છો? તો કેમ અહીંયા કચરો નાખ્યો? એ અમાર પેલી કામ મેડમ છે તો અહીંયા જ નાખાવે છે. કઈ મેડમ? અમે કામ કરવા જાય છે. હે? અમે કામ કરીએ છીએ ને તો અહીંયા જ નાખાવે. કોના ત્યાં કામ કરો છો? શું નામ છે મેડમનું? મરિયમ, નામ યાદ નથી. એટલે મેડમ કોણ છે? કોણ? એ તો બહારથી આવેલા છે. એટલે બહારથી આવેલા છે તો ફોરેન છે? ફોરેન આઉટ ઓફ સિટીના છે તો એ આવું શીખવાડે છે કે અહીંયા કચરો નાખવાનો? નાખી આવો તમે નાખવા. એટલે એમણે એવું કીધું કે અહીંયા નાખી આવો એમ. કચરો લઈ લો પહેલા અને જાઓ ત્યાં. ડોર ટુ ડોરની ગાડી આવે છે કે નથી આવતી? શું સવારે આવશે ગાડી ને એને કહેજો કે ભાઈ ફોરેનમાં રહે છે ને તો એવી સિસ્ટમ અહીંયા અપનાવે. કોણ તેરાથી બોલી મેં કહી નહીં નાખાતે કે બધા નાખે જઈને નાખી આવો. મને દાદાગીરી કરે ને તો એને કહેજો નગરપાલિકામાંથી મેડમ હતા ને મારો વિડીયો ઉતાર્યો છે બરાબર, ત્યાં જઈને મળી આવો. તમને એમનો નંબર મને હમણાં આપી જાવ. તમને એમને મોકલો મારી પાસે એવું હોય તો હું એમને કહું. બેંકની બાજુમાં કોઈ એરિયાનું નામ? ગોલવાડમાંથી. તો કેમ ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી? હા, આજે ગાડી ઊભી છે એટલે, બાકી તો તમે અહીંયા નાખી દો. તો કેમ કચરો અહીંયા નાખવાનો ભઠ્ઠી પરનો? કેટલા વાગે નતો ઊભો રહ્યો ટેમ્પો? કચરો હમણાં આવ્યો એટલે તમારે બહાર નાખી દેવાનો. ટેમ્પો જતો રહ્યો, કચરો ના હોય ત્યારે તો રાખવાનો ને થોડો ટાઈમ. ધારિયા શેરી ચકલામાં ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી? મારું નોકરી ધંધોવાળું હોય મારી નગરમાં હું એકલી છું. મારા 2 ટકા જોબ મળે. કોણ નાખે? કેટલા વાગે આવે છે ગાડી? બપોર આવતી હશે મને. હું એટલો તો તમે નોકરી પર જાવ એટલે ગમે ત્યાં નાખીને જતું રહેવાનું? મેં ઉભરીને કહું નાખી ત્યાં ઓછી નાખી દેવાનું. અહીંયા રોજ જ નાખી જાય. રોજ ના થાય બેન ખોટું ના બોલશો. રોજ તમે નોકરી પર ધંધા જાઓ એટલે અહીંયા જ નાખીને જાઓ બરાબર? એવું ના હોવું જોઈએ. ગાડીમાં જ નાખે છે બધા, કોઈ નાખતું નથી. તમે અહીંયા આ ચાલીવાળા જ અહીંયા નાખી જાઓ છો. મેં 4 જણને પકડ્યા હમણાં. કઈ એટલો બધો કચરો? એટલે માસી તમે એક નાખ્યું, મારી વાત સાંભળો, તમે આ નાખી ગયા બરાબર, ગાડી આવે છે તમારે ત્યાં તો તમે ગાડીમાં કેમ ના આપવાનું કારણ શું? ચાલો કપડાં ધોવા બેઠા એટલે કચરો નહીં આપવાનું? ભૂલે ગયા બેટા. રોજની વાત છે આ, રોજની વાત છે. રોજ જ અહીંયા નાખવાની ટેવ પડી ગઈ છે. 12 કલાક કરીને આવું, અડધી રાતે આવું, સવારમાં 8 વાગે નીકળી જાઉં. તમારી ગાડી આવે બરાબર તો સવારે 7:30 નાખીને જતા હોય તો